વનરાજભાઈ, આજે આપણે પોડકાસ્ટમાં પ્રેમ વિશે ચર્ચા કરશું. થોડા ઘણા મારા મનમાં પ્રશ્ન છે, તો હું તમને ક્વેશ્ચન કરું તો તમે મને એના કહેવાય ને કે ઉત્તર આપજો. ચોક્કસ આકાશ. આ પ્રેમ એવો વિષય છે ને આકાશ, કે એમાં તમે કવિઓ કહો, ભક્તો કહો, મોટા ધુરંધરો કહો, સૌ પોતપોતાની રીતે કહી શકે છે. હું મારા અનુભવ ઉપરથી, મારા વાંચન ઉપરથી પ્રેમને જે રીતે સમજ્યો છું એ રીતે તને જવાબ આપીશ. પૂછો. પહેલા તો પ્રેમ એટલે શું? વેલ, તું પૂછતો હોય કે પ્રેમ એટલે શું, કે એક વસ્તુ મને પૂછેસ કે પ્રેમ એટલે શું, કેવી રીતે ખબર પડે પ્રેમ છે, અને પ્રેમની વ્યાખ્યા પૂછેસ. તો આકાશ, તે કદી ગોળ ખાધો છે? હા. કેવો લાગે? ગળ્યો લાગે. ગળ્યો એટલે કેવો? મીઠો. મીઠો એટલે કેવો? હા. તું નહીં કહી શક. તું કદાચ મને એમ કે ચલો તમે ખાઈ લો, તમે જોઈ લો, મારે તમને મીઠાનું ગળાનું શું કેવું? પ્રેમનું એવું છે, જે માણસ અંદર અનુભવી શકે એ જ અનુભવી શકે, એને શબ્દો દ્વારા ન વર્ણન કરી શકે. હા, એ એની રીતે વર્ણન કરી શકે કે હું આવું અનુભવ કરું છું, આવું ફીલ કરું છું, કે હું કોઈને મિસ કરું છું, કે હું દુઃખ અનુભવું છું, કે હું હર્ષ અનુભવું છું, પણ પ્રેમ શું છે એ ન કહી શકે. પણ હું તને પ્રેમ સમજાવું ને તો પ્રેમ એક છોડ જેવો છે, અને એક નાનો છોડ જેમ અંકુરમાંથી એક છોડ ઉગે એમ પ્રેમ 3 સ્ટેજમાંથી પાર થાય. એમાં પહેલું છે એટ્રેક્શન, બીજું છે અટેચમેન્ટ, અને ત્રીજું છે કમિટમેન્ટ. હવે એટ્રેક્શન શું છે કે આ બહુ નાની ઉપરથી શરૂ થઈ જાય. માની લો કે છોકરો કે છોકરી એની પુખ્ત વયની ઉંમરમાં જેવું સ્ટાર્ટિંગમાં પગ મૂકે ને, માની લો કે 14-15 વર્ષથી, તો સ્વાભાવિક રીતે એને એટ્રેક્શન થવા માંડે વિજાતીય પાત્ર પ્રત્યે. છોકરી હોય તો એને કોઈ છોકરો થોડો ગમવા માંડે, છોકરો હોય તો એને છોકરી થોડી ગમવા માંડે. એટ્રેક્શન. એનો સ્વભાવ ગમે, એની હસી ગમે, એની સ્માઇલ ગમે, એના વાળ ગમે. છોકરાઓને છોકરીઓની બોડી ગમે, છોકરીઓને પણ છોકરાનો હાઇટ, બોડી, એનો રૂપરંગ, એના વાળ, એનો અવાજ આ ગમે. અને પછી જેમ આગળ ઉંમર વધતી જાય એમ પણ આ એટ્રેક્શન તો ભાગ ભજવે જ છે. એમાં એક વ્યક્તિને બીજા વ્યક્તિનો દેખાવ, શારીરિક સુંદરતા, એનો અવાજ, એનો સ્વભાવ આ એને એટ્રેક્ટ કરે છે. અને જે વ્યક્તિને એટ્રેક્ટ થાય એ વ્યક્તિને પછી એની નજીક જવાનું મન થાય. તો પેલું સ્ટેજ એ પાર થાય છે એટ્રેક્શન. હવે ઘણી જગ્યાએ તું જોઈશ કે ઘણા લવ મેરેજ ફેલ થઈ જાય. એ ફેલ થઈ એનું કારણ શું છે કે છોકરા છોકરી આ જે સ્ટેજમાં હોય ને ત્યારે જ ભાગી લવ મેરેજ કરી લે. હવે ત્યારે તો એટ્રેક્શન એમાં થઈ ગયું હોય કે આ છોકરાનો સ્વભાવ બહુ સારો, છોકરાના વાળ સારા, છોકરીનું ફિગર, છોકરાનું બોડી સારું, છોકરાને સ્વભાવ બહુ રમૂજી, બહુ જોક્સ બોલે, બહુ શાયરીઓ બોલે, પણ એની ખામીઓ ખબર ન હોય. કારણ કે એટ્રેક્શન હંમેશા સારા ગુણોનો થાય, ખરાબ ગુણનો આપણને એટ્રેક્શન ન થાય. પછી છોકરાને ખબર પડે કે છોકરાને નાનતા નથી આવડતું, છોકરીને ખબર પડે આ તો છોકરો લુખો છે, કમાતા તો કઈ છે નહીં, આટા ઢેલા મારવાના છે, મારા શોખ તો પૂરો કરી છે, થાય એથી ઝઘડા, તું મને સમજ નહીં, તું મને સમજે નહીં. આ એટ્રેક્શનના પેલું સ્ટેજ છે, બહુ નાનકડું સ્ટેજ છે. લગભગ મોટા ભાગના વ્યક્તિઓ આ સ્ટેજ આવી જતા હોય. બીજું છે અટેચમેન્ટ. તમને જે વ્યક્તિ સાથે એટ્રેક્શન થઈ ગયું હોય, તમારી સાથે માની લો કે વાતચીત શરૂ થઈ જાય, પછી એના સ્વભાવથી એને તમને જે ફીલ કરાવે. અમુક માણસો એવો હોય કે તમારી સાથે એવી વાત કરે ને કે તમારા દિલની જગ્યાએ સ્પર્શી જાય કે કોઈ વ્યક્તિ તમે એ વાત ન કરી હોય, ત્યાં તમને અટેચ થઈ જાય, એટલે તમે એની સાથે જોડાઈ જાઓ. પછી કેવું લાગે કે મજા નો આવે, એનો મેસેજ નો આવે ને મજા નો આવે, એક આદત પડી જાય. એક આદત પડી જાય. એનો મેસેજ નો આવે એટલે મજા નો આવે. એક આપણી સાથે હાજર ન હોય, ક્યાંક વ્યસ્ત હોય તો આપણને ખાલી ખાલી લાગે કે આ દિવસ મજા નથી, મૂડ નથી બનતો, અને કંઈક જીવનમાં અધૂરું લાગી ના આવે કે સારું આની યાર મજા આવે, એના વગર મજા નથી આવતી. આ છે અટેચમેન્ટ. ત્રીજું સ્ટેજ આવે કમિટમેન્ટ. હવે માણસ આ બે સ્ટેજમાંથી પાછો વળી જશે. એટ્રેક્શન, અટેચમેન્ટ. અટેચમેન્ટ થઈ ગયું તો ડિટેચમેન્ટ થાય, આદતે પણ છૂટી જાય. પણ જો તમે ત્રીજા સ્ટેજમાં આવી ગયા એટલે કે કમિટમેન્ટમાં, તો પછી કદાચ ઉપરથી ભગવાન આવે ને તોય પછી તમે ન જાઓ, તમે ગયા સમજી લેવાનું. એ કમિટમેન્ટ એવી વસ્તુ છે કે હવે ગમે એ થઈ જાય, તને છોડવાનું થતું નથી. તું મળતોય ભલે, ન મળતોય ભલે, બાકી જિંદગીમાં તારું સ્થાન જે છે એ તો રહેવાનું જ છે. આપણે કમિટમેન્ટ, આપણે કહીએ કે વાદા કરેલી સાજના, એના જેવું છે. ભલે એ બે પાત્રો હોય, કદાચ એક થાય ન થાય એ વસ્તુ અલગ છે, પણ આ કમિટમેન્ટ કે કોઈ તારી પાસે નહીં ઉભરે તારા માટે, ત્યારે હું કરીશ. ભલે કદાચ તારી પાસે વ્યક્તિગત રીતે ન આવી શકું,
પણ તને જ્યારે જરૂર પડશે કોલ કરીશ હા. તો તારી પાડી બેઠો હું, આ ખભો તારા માટે છે જ તે. અને છોકરી હોય કે છોકરો હોય, આ બંને માટે લાગુ પડે કે હું ચાહે ક્યાંય પણ હોય, તારા માટે જે ફિલિંગ છે, જગ્યા છે ને, એ કાયમ રહી એ તો મને. હંમેશા માટે. તો આ પ્રેમ જે છે 3 સ્ટેજમાંથી પાર થાય છે: એટ્રેક્શન, અટેચમેન્ટ, કમિટમેન્ટ. અને બીજો પ્રશ્ન એવો છે, છોકરો અને છોકરી એ બંનેમાંથી ઝડપી પ્રેમ કોને થાય છે? ઝડપી પ્રેમ થાય છોકરાને. હા. કારણ કે એ બાયોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક રીતે. આ સૃષ્ટિની જ્યારે રચના થઈ ને આકાશ, ત્યારે ઈશ્વરે છોકરા કે પુરુષમાં એ ગ્રંથિ મૂકેલી છે કે વધુમાં વધુ એને એટ્રેક્શન થાય. આ તો અત્યારે સભ્ય સમાજ થઈ ગયો, પછી આદિ માનવ હતા ને, હા. એટલે જેમ એક પુરુષ જેમ જાજી સ્ત્રીઓ સાથે સંભોગ કરશે એમ પ્રજા વિસ્તરતી જશે. એટલે આ જે ગુણ છે ને, એને ગુડલિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ એક મોટો પ્રસંગ છે, એને વર્ણવી નહીં શકું, પણ છોકરાને મોસ્ટલી ઇન્ટ્રેક્શન થતું હોય છે. કેવી રીતે? છોકરીના બોડીથી. કારણ કે છોકરાનું શું છે, છોકરા અને છોકરીમાં એક વસ્તુનો ફેર છે, વિઝ્યુઅલનો. એટલે કે છોકરો છોકરીને જોવે ને તો ધારી ધારીને જોઈ શકશે, ધારી ધારીને જોવે. જ્યારે નીચે ન ઉતરે કે જતી હોય તો છોકરી એટલું ધારી નહીં જોઈ શકે, એક વાર નજર મેળવે નજર નીચે કરી નાખશે, કારણ કે શરમ સંકોચના હિસાબે. પણ છોકરીને ધારી ધારીને જોશે, ક્યારે એના કપડાં પહેર્યા છે, કેવા સેન્ડલ પહેર્યા છે. કેમ? કેમ કે એટ્રેક્શન એક ભાગ ભજવે છે, વિઝ્યુઅલી નું કામ કરે છે. એ છોકરીને આખી જોઈ લેશે, એટલે છોકરાને અટેચ થઈ જવાનો ચાન્સ વધારે રહે. પેલું એટ્રેક્શન, પછી એનાથી થઈ જશે અટેચ. એની આંખો ગમી જાય, ક્યાંક એનો સ્વભાવ ગમે, ક્યાંક એની સ્માઇલ ગમી જાય, ક્યાંક એનું કોઈ માન લે કે કોઈ એક્ટિવિટી હોય તો ગમી જાય. એમ થાય કે વાહ યાર, શું એને ગીત ગાયું છે, શું એને પરફોર્મન્સ આપ્યું છે. તો આ એની સાથે અટેચ થઈ જાય. એટલે છોકરાને મોસ્ટલી વધારે થાય પ્રેમમાં છોકરો બધું જ જલ્દી પડી જાય. છોકરી શું છે, અને બીજું શું, છોકરાને સામાજિક વધારે ડર હોતો નથી. કે માન લો કે કોઈ છોકરીને જોઈ અને એને એમ થયું કે ભાઈબંધને કે મને આ ગમી છે, તો એ કહી શકે બેજી. છોકરી એની બેનપણીને ન કે મને છોકરો ગમવા માંડ્યો. છોકરીને સામાજિક બંધન જોવે કે કોઈ ખબર ન પડે કે હું છોકરા આમ જોઉં છું, એટલે લોચા પડી જશે. એટલે છોકરી ધીમે ધીમે સ્ટેજમાં આગળ વધે. છોકરાની સ્પીડ ગતિ હોય, એટલે પ્રેમમાં પડવાની જે ગતિ છે ને, એ છોકરાની વધુ હોય, છોકરીની થોડી ઓછી હોય. હવે છોકરો પ્રેમમાં શું શોધે છે? સૌથી પહેલા છોકરો પ્રેમમાં શોધે છે લોયલ્ટી, એટલે કે વફાદારી. જો આકાશ, એક છોકરો એક છોકરીને પ્રેમ કરતો હોય ને, એટલે એને ગાંડાની જેમ પ્રેમ કરતો હોય. એના માટે બધું જ મૂકી દે, એનું જે કામ હોય એ મૂકી દે, એના ભાઈબંધને પેલા મૂકી દે. 100%. જે કાંઈ ભણતા હોય ને, ભેગું રખડતા હોય ને, આજ નહીં આવી શકો યાર તારી પાસે, કેમ કે અહીંયા એનું મગજ લાગ્યું હોય, બીજે કઈ નહીં. છોકરો બધું મૂકી દે. પણ છોકરાને જયારે ખબર પડે કે છોકરી મારા પ્રત્યે વફાદાર નથી, બેવફા નીકળી મારી રાની, પછી એ છોકરાને મજા ન આવે. એટલે છોકરો સૌથી પહેલો શોધે લોયલ્ટી. જો કે છોકરીએ લોયલ્ટી શોધે જ, નો ડાઉટ, પણ છોકરી ઘણીવાર માફ કરી દેવાની પ્રવૃત્તિ હોય. તમે જો કદાચ છોકરા જે પુરુષ સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય, એમાં પુરુષ કદાચ ચીટિંગ કરતો હોય તો સ્ત્રી માફ કરી દેશે મોટા ભાગે, લેટ ગો કરશે. પણ પુરુષ નહીં માફ કરી શકે. નહીં કરી. કારણ કે એક તો એનો ઈગો હર્ટ થઈ જાય, સારું આ મારી રાણી હતી, લઈ ન જવું જોઈએ કોઈ. એક તો એનો પુરુષાર્થ ગવાય. એટલે છોકરો પેલા લોયલ્ટી શોધે. બીજું શોધે હૂંફ. આ એક બહુ મોટી વસ્તુ છે કે આમાં છોકરાને કેવું છે કે છોકરા છે ને નાળિયેર જેવો હોય, બહારથી સખત હોય, અંદરથી પોલા હોય. એ લોકો જયારે અટેચ થઈ જાય ને ઇમોશનથી, ત્યારે એમને કેવું હોય કે છોકરાને જે લાગણી થાય ને, ત્યારે એક મિત્રને ભાઈબંધને એવી લાગણી કઈ ન હોય, રોવાનું મન થાય તો કઈ ન હોય, પણ એ એક છોકરીને વધારે ઝડપથી કહે, છોકરી સમજી શકે જલ્દી. છોકરી ઇમોશન જે છે ને સૌથી વધારે સારી રીતે સમજી શકે. એટલે છોકરો એટલે બધા ખેંચી જાય. એટલે છોકરાને એક છોકરીમાં પાછી જોઈએ હૂંફ. ત્રીજી એક વસ્તુ જોઈએ છે કે ફિઝિકલ. એ તો જોઈએ છે, ભલે તમે કોઈ સ્વીકારે ન સ્વીકારે, કમ સે કમ કદાચ કોઈ છોકરાને કોઈ છોકરી સાથે એમ કે ના ભાઈ મને તારા બોડીમાં રસ નથી, તો એક છોકરાને એક છોકરી પાસેથી એક વસ્તુ જોઈ અને એ છે હગ. કારણ કે આ હગ એવી વસ્તુ છે કે એક છોકરો જયારે કોઈ છોકરીને હગ કરે ને, ત્યારે જે શું ફીલ કરે છે ને, એ એક છોકરો જ જાણે. એ કહી ન શકે શું ફીલ કરે. છોકરો એની 100 જાતની મુશ્કેલી એની છોકરી જે ગર્લફ્રેન્ડ હોય કે વાઇફ હોય કે જે કંઈ હોય, એને હક કરવાથી મુશ્કેલીમાંથી, એની જે ચિંતા હોય, એનું જે ટેન્શન હોય, એમાંથી મુક્ત થઈ જાય. છોકરો મોસ્ટલી વફાદારી પેલા શોધે, પછી ફિઝિકલ તો સુંદરતા શોધે જ તે, કે સુંદર હોવી જોઈએ. ભલે કલરનો કદાચ ચાલે, થોડીક શ્યામ હોય, ગોરી હોય, નો મેટર,
પણ એનું શારીરિક સૌંદર્ય જે હોય, એનું તૈયાર થવાની જે રીત હોય એ થોડીક સારી હોવી જોઈએ. ભાભરા ભૂત જે હોય એવું લગભગ કોઈ છોકરાને પસંદ આવે છે. પસંદ આવે. અને ત્રીજું છે હૂંફ, લાગણીની હૂંફ. આ છોકરો આવ પ્રથમ પ્રાથમિકતા આપતો હોય. એક છોકરાને એક છોકરીમાં શું જોઈએ છે? એક છોકરીને છોકરામાં શું જોઈએ? હા. એક છોકરીને એક છોકરામાં સૌથી પહેલા જોઈએ સેફટી. જો છોકરી એવું પસંદ કરે કે છોકરો છે ને એની ઇજ્જત કરે, રિસ્પેક્ટ કરે. બીજી વસ્તુ કે સોશિયલ સેફટી. છોકરી એવા છોકરાથી દૂર રહેવાનું પસંદ કરે. કદાચ એને ગમી ગયો હોય ને, કે જે છોકરો ભવાડા કરે હોય ને, આપણે શુદ્ધ ભાષા ગુજરાતીમાં કહીએ કે ભવાડા કરી નાખશે, તો છોકરી એમ કહે છે આનાથી દૂર રહેવું સારું. કારણ કે છોકરીને એની સોશિયલ ઇમેજને વધારે ઓલું પડ્યું, છોકરાને ન પડ્યું હોય. કારણ કે આપણા સમાજમાં કેવું છે કે છોકરાને કદાચ કોઈ અફેર હોય ને તો બહુ મોટી વાત નથી કહેવાય. છોકરીને શું કે એને કે તારા હેરે લગ્ન કોણ કરશે હવે? એટલે છોકરી પેલા શોધે સેફટી, પોતાની સેફટી. એ છોકરા એવા છોકરા પાસે કે જે છોકરીને સેફ રાખે બધી રીતે, એનો ખોટી રીતે યુઝ ન કરે, સોશિયલમાં સમાજમાં એની ઇજ્જતના ધજાગરા ન કરે. બીજું શોધે છોકરી કે રિસ્પેક્ટ. એક વસ્તુ છે કે છોકરાની મજાક મસ્તીની વસ્તુ અલગ છે, પણ જે છોકરાને બોલવાની ભાન ન હોય ને, છોકરીને લગભગ પસંદ કરતી નથી. એક રફ લેંગ્વેજ જે કહે ને, છોકરીને ઉતારી પડવાનું કોઈ વાત, તો છોકરીને કદાચ છોકરો ગમી ગયો હશે ને તો પણ એને નહીં કરે. રિસ્પેક્ટ પેલા હોવી જોઈએ. ત્રીજી વસ્તુ છે કે એનું સેફટી જે કહું છું ને, તો એનું પ્રોટેક્શન. કે આ મારો બોયફ્રેન્ડ છે કે અમારો પતિ છે ને, તો મારી રક્ષા કરીએ કેવો હોવો જોઈએ. 100%. પછી બાયલા જે હોય ને તો છોકરીને બહુ જામે નહીં. કદાચ એ સારા નેચરનો હોય ને તો એનો જામે. એટલે છોકરીને સેફટી, સોશિયલ પ્રોટેક્શન, રિસ્પેક્ટ અને જનરલ પ્રોટેક્શન, આ છોકરી એક છોકરામાં શોધતી હોય. પ્રેમમાં પડવાની યોગ્ય ઉંમર કઈ, છોકરા માટે અને છોકરી માટે? જો આમાં ઉંમરમાં તને કીધું પેલા આકાશ કે એટ્રેક્શન, અટેચમેન્ટ અને કમિટમેન્ટ તને જે કીધું, તો મોસ્ટલી 18 વર્ષ સુધીની જે ઉંમર હોય ને આકાશ, એ એટ્રેક્શનની હોય છે. એમાં કમિટમેન્ટ થઈ શકતું નથી. કારણ કે 18 વર્ષનો છોકરો હોય ને આ કમિટમેન્ટ ન આપીએ. કારણ કે એનામાં ડિસિઝન પાવર જે હોય ને છોકરા છોકરીમાં આ ઉંમરમાં એ ઓછું હોય. એટલે કદાચ કોઈ છોકરો છોકરી જો પ્રેમ કરતું હોય ને આ ઉંમરમાં, તો કદાચ ખબર પડે તો ગભરી જાય. જયારે આ ઉંમર વીતી ગઈ તો ખબર પડે ને તો કે કરી લેજો, થાય કરી જ છે અમે પ્રેમ એકબીજાને. 18 વર્ષની નીચેના છોકરા આવું નહીં કહે, કારણ કે એના ડિસિઝન મેકિંગ એનામાં હોતું નથી. એટલે આ ઉંમર જે છે 18 વર્ષથી અંદરની, જે છોકરો કે છોકરી 14 વર્ષ પછી જે એના હોર્મોન્સ ફેરફાર થાય, 14 થી 18 વર્ષનું, તો એટ્રેક્શનના બેઝમાં હોય છે. ઉંમર તો આ ઉંમર થઈ ગઈ ને પ્રેમમાં પડવાની, પણ એટ્રેક્શન લેવાનું હોય છે. પછી 18 વર્ષથી આગળ જાય એમ થઈ જાય અટેચમેન્ટ, વાતો થવા માંડે, એકબીજાથી જોડાવા માંડે. પછી 18 વર્ષથી જેમ ઉંમર માણસની વધે ને એમ એમાં મેચ્યુરિટી આવતી જાય. કમિટમેન્ટના ચાન્સ જેમ ઉંમર વધારે ને, કમિટમેન્ટના ચાન્સીસ વધારે રહે. આજે તારી ઉંમરમાં કે મારી ઉંમરમાં આપણે 18 વર્ષે જે ગાંડા કાઢ્યા હોય ને, એ ગાંડા આપણે આ ઉંમરમાં ન કાઢી શકીએ. સાહેબ પ્રેમ કરતા હોય કોઈને તો પણ, કારણ કે આપણામાં એક મેચ્યુરિટી આવી ગઈ. આપણે 10 જાતની વસ્તુ વિચારશું. આપણે કદાચ એકલા રોઈ લેશું પણ ગાંડા નહીં કાઢી. એ મેચ્યુરિટી આવી જાય. એટલે 18 વર્ષ સુધીની ઉંમર જે છે 14 થી 18 એ જ ઉંમર હોય છે પડવાની. પણ મેચ્યુરિટી તમે જો પ્રેમમાં કહો એ 18 વર્ષથી પછી જેમ ઉંમર વધતી જાય એ મેચ્યુરિટી માણસમાં આવતી જાય. રિલેશનશિપમાં સૌથી વધારે હર્ટ કોણ થાય? રિલેશનશિપમાં સૌથી વધારે હર્ટ થાય છોકરાઓ. એનું કારણ એ છે કે છોકરી પાસે ભગવાને એક બહુ સારી શક્તિ આપી, રોવાની. રોવાની એટલે કે એના ઇમોશન જે છે એ વિડ્રોલ કરવાની. તું જો કે છોકરો અથવા છોકરી બ્રેકઅપ થઈ જાય, કોઈ કારણથી નજીક દૂર થઈ ગયા, તો છોકરીને સ્ટાર્ટિંગમાં બહુ દુઃખ લાગે. એ તરત રોવાનું ચાલુ કરી દેશે. બને તો તરત એની બેનપણીને કહી દેશે મને આવું થયું આમ થયું. કદાચ કોઈ ન હોય તો એની બેન હોય તો બેનને કહી દેશે. છેલ્લે કોઈને મળે તો ભગવાન પાસે રોઈ લેશે. અને એ રોઈ લેશે એટલે એને ઇમોશન વિડ્રો થઈ જશે. ધીમે 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 એ હિલિંગમાં આવી જશે. છોકરાને કેવું થશે? ઝુકેગા નહીં સાલા, કઈ ફેર ન પડે આપણને, પણ તકલીફ બહુ પડતી હોય. તકલીફ પડતી હોય કોઈને કે નહીં. હા, અને તકલીફ એને કેવું થાય કે હારો જો હું રોયો, ભાઈ બંધ કે શું યાર બાયલાને જેમ રોવે છે, રોવાનું આવતું નથી. મર્દ કો કભી દર્દ નહીં, દર્દ તો થાય પણ કેવું કોને કેવું કોણ. એટલે છોકરાનું છે ને આજે ઇમોશન જે અંદર દબાઈ જાય ને, હંમેશા માણસના ઇમોશન કેવું છે આકાશ, કે ભગવાને આપણું શરીર એવી રીતે બનાવ્યું છે કોઈ વસ્તુ આપણે રોકી ન શકીએ. તો પાણી પી જેટલું શરીરમાં જોયેલું બીજું શું કરે જતો રહે.
ખાવાનું ખા જેટલું જરૂર શરીરને હોય, બાકી શું થાય? હા. તું શ્વાસ લે, બરોબર? હું તને કહું કે માણસ શ્વાસ લીધા વગર મરી જાય, હું તને કહું ખાલી શ્વાસ લેવાનો તે છોડવાનો નહીં. તું ટ્રાય કરી જો, તું શ્વાસ નહીં છોડ ને તોય મરી જા. હા. એટલે ભગવાને આપણું બોડી એવું બનાવ્યું કે આપણે કોઈ વસ્તુ હોલ્ડ ન કરી શકીએ. જે વસ્તુને આપણે હોલ્ડ કરી એ આપણા દુઃખનું કારણ બને. અને કોઈ વસ્તુ હોલ્ડ થાય અહીંયા હળો લાગે, પાણી રોકાઈ જાય ફળે. આપણા શરીરના કોઈ કોર્સમાં કોઈ કોર્સ રોકાઈ જાય ને કંઈ મળે નહીં, કેન્સરનું થાય હળે. જે વસ્તુ રોકાઈ જાય એ હળે નહીં, વસ્તુ તકલીફ આપે. તકલીફ આપે. એટલે છોકરા છે ને હર્ટ વધારે થાય અને એને દુઃખ લાગી સાથે એને ગુસ્સો આવે કે સારું યાર હું પ્રેમમાં પડી ગયો, મારી આવી હાલત થઈ. એટલે પેલા એ સોચ છે કે એક પેક બનાય યાર, નહીં મેરા કઈક મારવો પડશે. એટલે શું કઈ આનાથી છૂટવાનો પ્રયત્ન કરે પણ થાય છે કેવું? કારણ કે હાથમાં પેક હોય એટલે વિચારતા છે કે આ પેક તો બનાય પણ મેં આ પેક પીવું છું કેમ, કોના માટે પીવું છું આ પેક? કાયમ એના વગરમાં યાદ માં રહેશે. છૂટો તો મારું, પેલા તો છૂટા મારતા, હવે કેમ છૂટા મારું? કાયમ જ્યાં લઈને હાથમાં રહેતા લઈને યાદ રહેશે, ભૂલી નહીં શકે. કારણ કે એ જે એના માટે નિમિત્ત બનાવે, જે માધ્યમ બનાવે ભૂલવા માટેનું, એ તો એની યાર કાયમ રહેવાનું જ છે. એટલે એ ક્યારે નહીં ભૂલી શકે. છોકરી શું છે, એને ઇમોશન જે હોય એ બધા રોઈ કરી બીજાને શેર કરી એમાંથી મુક્ત થઈ જાય. છોકરો મુક્ત ન થઈ શકે. છોકરો બહુ લાંબા ગાળી સુધી સફર કરે અને છોકરી સ્ટાર્ટિંગમાં બહુ તીવ્ર સફર કરે પણ ધીમે ધીમે હિલિંગમાં આવી જાય. છોકરાને હિલિંગમાં આવતા બહુ વાર લાગે અને કોઈ વાર તો નો હિલિંગ થાય, એ મૂવમેન્ટ પછી થઈ જ ન કે એ જે કાયમ દર્દ થઈ ગયું તે કોઈ દી કીધું કે પ્રેમમાં માણસોએ પહાડ તોડ્યા, સેતુ બનાવ્યા, બરોબર, યુદ્ધો લડ્યા, સ્ત્રીઓ કઈ કર્યું? કેમ છે? કેમ? એટલા માટે કે પુરુષ હંમેશા કંઈક ને કંઈક એના તરફથી આપવા માંગે અને મુક્ત ન થઈ શકે. આ જે ફિલિંગ છે નથી, એ બહુ દુઃખદ ફિલિંગ છે, એને કોઈ કહી ન કે એ પોતે જ જાણે. એટલે છોકરાને સફર થવાનો વધારે આવે. છોકરો હોય કે છોકરી, જો કોઈને એની ઇમોશનલ શેર ન કરે તો ડિપ્રેશનમાં જઈ શકે ખરા? 100% જઈ શકે. અને ડિપ્રેશનમાં નહીં, એ સ્યુસાઇડ કરી શકે. કેમ ડિપ્રેશનમાં જઈ શકે? કારણ કે તને કીધું એમ આપણે ઇમોશન રિલીઝ થવા જરૂરી છે. ડિપ્રેશનનો મતલબ શું છે કે ડિપ્રેશન કેવી સ્થિતિ છે કે ચિંતા, ઉચાટ, તણાવ અને કંઈ જ ગમતું નથી, આ ડિપ્રેશનની સ્થિતિ છે. બધું તમે લઈ લો યાર, મારી પાસે પૈસા નથી જોતા, ફેમિલી નથી જોતું, ભગવાન નથી જોતા, કંઈ કરતા કંઈ જોતું નથી મારે, એ ડિપ્રેશનની સ્થિતિ છે. પણ ડિપ્રેશનમાં હું માનું ને એટલે એવું કહું છું કે એટલે જ તે આપણે એને એક સારો દોસ્ત હોવો જરૂરી છે. તો એક વસ્તુ જો કે છોકરા કેટલા એવા છોકરા છે ને એની જિંદગી બરબાદ થઈ જાય જો એની પાસે એનો દોસ્ત ન હોય ને, તો એને બે ફડાકા મારશે, ઉભા થવાનો મનો ઢીબી નાખશે, ગમે એમ કહીને રોવડાવશે ખરો, એ રોઈ લેશે ને એટલે એના પછી એને ડિપ્રેશનમાંથી જવાનો ચાન્સીસ ઓછા રહેશે. બરાબર? આપણે ત્યાં જોયું સૈયારા ફિલ્મમાં ઘણા બધા છોકરાને રોવે. શું કરે રોવે? કારણ કે દબાયેલું ઇમોશન છે. આપણે અમુક જણા કઈ વેવલા વેડા કરે આમ ને તેમ છે ને, સૈનિકો શહીદ થઈ જાય એનો તો કઈ રોતા નથી. અરે પણ સૈનિકો શહીદ થઈ જાય છે નહીં તો તેને દાદા મામા ગુજરી ગયા તોય ન રોવે, કારણ કે જેની અટેચમેન્ટ ન થયું ને રોવું ન આવે. અટેચમેન્ટ થયું ને રોવું આવે. માણસને રોવું સિનિયર આવે કે કોઈ માણસ એને ફીલ જે કરે હોય ને એને મિસ કરતો એનો રોવું આવે માણસને. માણસને એ માણસ તો કોઈ રોવું ન હોય, જેની કઈ કનેક્શન હોય જ નહીં. હા, એને દુઃખ લાગે. કોઈ માણસ અત્યારે મરી જાય સારો માણસ હોય તો તને દુઃખ લાગે, નો ડાઉટ. પણ તને રોવું આવે ફિલિંગ એટલી બધી ન થાય. કદાચ તું બહુ સેન્સિટિવ હોય, એના પ્રત્યે કઈ હોય જ નહીં તો પછી રોવું તો કદાચ તું બહુ સેન્સિટિવ હોય તારા આંખમાં પાણી આવી જાય, કદાચ એવો કરુણ પ્રસંગ જોઈ. પણ આજે ઉભરો જે છે એ નો નીકળે. એટલે ડિપ્રેશનમાં 100% જઈ શકે. અને એટલે જ અત્યારે હું છોકરા, આજે આપણો પોડકાસ્ટ ચાલુ છે ને માધ્યમથી એક વસ્તુ કહીશ છોકરાઓને કે જિંદગીમાં તમારે કમસે કમ એક દોસ્તો એવો રાખજો જ તે. અને લગભગ હું માનું કે છોકરાને એક દોસ્ત એવો હોય જ છે કે અડધી રાતે ફોન કરતા આવી જાય, એ દોસ્ત તમને આમાંથી ઉગાર લેશે 100%. શું સાચો પ્રેમ માત્ર એક જ વાર થાય એ સાચી વાત છે? જો આ એક મોટી ભ્રમણા છે. આજે વસ્તુ કેવી છે, આપણે ફિલ્મો કહી રાખ્યું કે પ્યાર તો સિર્ફ એક ही बार होता है. મેં તમને કીધું ને પ્યાર શું છે, પ્રેમ કે એ માણસ તમને, કોઈ માણસ તમને કેવું ફીલ કરાવી ના શકે. હા, તમે લોયલ્ટી કહી શકો કે મને લાગે કે હું અત્યારે એક રિલેશનમાં છું તો હું એમ કહી શકું કે હું આને જ વફાદાર રહીશ, કે કોઈ છોકરી મને જ વફાદાર રહીશું. અમે ક્યાં રિલેશનમાં છીએ તો કોઈ કારણથી એ છોકરી મારા જીવનમાં નથી આવી અને ક્યારેય પાછી નથી આવવાની, કે કદાચ આ જિંદગીમાં આ દુનિયામાં છે જ નહીં છોકરી, તો કોઈ બીજી છોકરી એવી આવે
XYZ કદાચ મારી વાઈફ બનીને આવે અને એ મને પાછું એવું ફીલ કરાવે કે જે એ છોકરીએ મને ફીલ કરાવ્યું હતું, હા. તો મને એની સાથે પ્રેમ થઈ જશે. અથવા એ છોકરીને કદાચ માની લો કે કોઈ છોકરી હોય, ફોર એક્ઝામ્પલ મારી વાઈફ હોય કે બીજી કોઈ છોકરી હોય, એનો પતિ એને પાછું એવું ફીલ કરાવી દે તો એ છોકરીની છોકરા સાથે પ્રેમ છે. દિલ દૂર છે કે સન નહીં જેમ સલમાન ખાનની ઐશ્વર્યા અટેચમેન્ટ ઘણું હોય છે, પણ જે અજય દેવગન આવે છે, અજય દેવગન જેની રિસ્પેક્ટ કરે છે, એની ફિલિંગને સમજીને કહેતા લાતન સલમાન ખાન મૂકી દઉં, પછી ઐશ્વર્યા રાય કે ના સલમાન ખાન ન જોતો, હવે તો તારી હાલત છે, તો પ્રેમ ન થઈ ગયો. હા. પ્રેમ એવી વસ્તુ છે કે કોઈ માણસ તમને કેવું ફીલ કરાવે એના પર આધાર રાખે છે. આ પ્રેમ થવાનું કારણ જ આ છે, સમજો કે આખી દુનિયામાં 8.3 મિલિયન માણસો છે, એટલે કે લગભગ 830 કરોડ માણસો છે. 830 કરોડ માણસોમાંથી તમને એક માણસ એવું હોય કે જે તમને આવું ફીલ કરાવે કે જે કોઈ દી કોઈ ફીલ ન કરાવ્યું, એટલે તમને એની હારે પ્રેમ થઈ જાય. અને એવું નથી કે ભાઈ એક જ માણસ હોય તમને એવું ફીલ કરી શકે, કોઈ બીજો પણ ફીલ કરાવી શકે. હા, હું કોઈની હારે સંબંધમાં હોય ત્યારે હું કોઈની પાસે ન જાઉં, એ મારી લોયલ્ટી છે, તો હું કહી શકું કે નહીં પ્રેમ તો સિર્ફ એક વાર હોતા है, એક ही. બીજી વસ્તુ છે કે હું એવું ધારી લઉં કે મારા દિલના દરવાજા બંધ કરી લઉં કે ના ભાઈ હવે મારે હું આજે પ્રેમમાં પડ્યો અને મેં જે ભોગ્યું છે, હવે આપણે ભાઈ આ રસ્તે જવું નથી, તો હું કહી શકું કે ના ભાઈ પ્રેમ તો એકની હારે જ થયો ને એકની હારે જ રાખવો છે, મારે એકની હારે કોઈ જવું નથી. એ મારી પર્સનલ ચોઈસ છે. પણ કદાચ હું એમ કહું કે ના ભાઈ મને કોઈ છોકરી ગમી ગઈ, તો કોઈ બીજો મને કહે તમે તો કહેતા તમે આની હારે પ્રેમ છે, તમે હવે આ છોકરી ગમી ગઈ. વસ્તુ એ નથી કે મને એ છોકરી કેમ ગમી ગઈ, એ છોકરી કયા કારણથી મને ગમી ગઈ એ જોવાનું કારણ છે કે એ છોકરીએ મને શું ફીલ કરાવ્યું, એ છોકરીએ મને કઈ જગ્યાએ ટચ કર્યું કે મને એ મારા દિલમાં ઉતરી ગઈ. છોકરી કે છોકરો પ્રેમમાં એક વખત નહીં, 2 વખત પડી શકે, 3 વખત પડી શકે. કોણ માણસ એના જીવનમાં આવે છે અને એને શું ફીલ કરાવે છે એના પર આધાર રહે છે. દરેક વ્યક્તિ પ્રેમમાં પડે છે જ કેમ? આ એક એવી વસ્તુ છે કે માણસ એકલા રહેવાના ટેવાયેલો નથી. સમજો કદાચ કોઈ માણસ એકલો રહેતો હોય ને, કદાચ એમ કે આ તો આ માણસ એકલો રહે જ છે, તમે એની મનોસ્થિતિ ન જાણતા હોય. માણસને હંમેશા લાગણી હૂંફ એ બધું જોઈએ જ તે. ખાસ કરીને એની આજુબાજુ એવા માણસો હોવો જોઈએ કે જે એને સ્પેશિયલ ફીલ કરાવે, તો જ માણસની જિંદગી સાર્થક ગણાય. એક દાખલો આપું નસીબનો. નસીબ પિક્ચર જે એમાં ગોવિંદો જે મમતા કુલકર્ણીને પ્રેમ કરતો હોય છે અને પછી મમતા કુલકર્ણી નથી મળતી, પછી ગોવિંદાભાઈ પૈસા ઘણા બધા આવી જાય, બહુ મોટો પૈસાદાર બની જાય, પણ એ ગમત નથી નીકળી શકતો. ન તો એની પાસે એટલા પૈસા ન આવી ગયા, મમતા કુલકર્ણી જે 10 મમતા કુલકર્ણી પાસે આવી જાય, પણ એ નથી છોડી શકતો એને. કેમ? કેમ કે એની સાથે ડીપ પ્રેમમાં પડી ગયો છે. કારણ કે કોઈ વ્યક્તિ એવું છે નહીં જેને ફીલ કરાવી શકે. દરેક માણસને લાગણી અને હોપની જરૂર હોય છે, અને આ લાગણી અને હોપના હિસાબે જ તે સૌથી વધારે વસ્તુ એ છે કે કોઈ આપણને સમજે. કોઈ માણસ એવો હોય કે જેની યાર વાત કરવા માટે આપણે કોઈ ફિલ્ટરની જરૂર ન પડે, જેવું દિલમાં આવ્યું હોય એવું આપણે કહી શકીએ. આપણે લાગણીને હૂફ જોઈએ, આપણે કોઈનો સાથ જોઈએ. એ સિવાય જે ફિઝિકલ નીડ છે તો છે જ તે. આ બધા કારણોથી માણસ પ્રેમમાં પડી જાય, ચાહે છોકરો હોય તો ભલે, છોકરી હોય તો ભલે. અને પ્રેમ આપણે ખાલી માણસ પૂરતો ન માનવું, પશુ પક્ષીમાં આવું હોય. તું ઘણી વાર એવું જોઈશ કે કોઈ પોપટ મરી ગયો તો મેં એની પર કેવું કે બીજો પોપટ વિડીયોમાં જોતો હોય તો ઝૂરતો હોય. કેમ? કેમ કે એની સાથે એનું અટેચમેન્ટ થઈ ગયું છે, એની સાથે એને જે પળ વિતાવ્યા છે ને એ જોઈ છે. એને એકલો એકલો નહીં મજા આવે, એને કોઈક ને કોઈક જોશે જ તેની સાથે. એકલો એકલો ઝળકી નહીં શકે, ઝળકવા માટે કે જ્યારે બોલશે ત્યારે સામો એને અવાજ દેવા વાળો કોઈ હોવું જોઈએ. એટલે માણસ કે કોઈ પણ દુનિયાની વ્યક્તિ કે પશુ પક્ષી પ્રેમમાં એટલે પડે છે કે એને લાગણી હૂંફ હોય, હૂંફની જરૂર હોય. અત્યારે તમે હમણાં થોડાક ટાઈમમાં પ્રેમમાં ઘણા કહેવાય ને કે મર્ડર કેસ ને એવું થયું, તો એનો હસબન્ડ એનો કેર કરતો હોય, હેન્ડસમ હોય, છતાં પણ કેમ આવું? દાખલા તરીકે તું કેતન અગ્રવાલની વાત કરું, કેતન અગ્રવાલ ને સિયા. હા. તો કેતન અગ્રવાલ જે સિયાનો બોયફ્રેન્ડ હતો ચેતન ચૌધરી, એના કરતા તો ક્યાં હેન્ડસમ હતો. બીજી વસ્તુ, ખૂબ પૈસાવાળો હતો. સિયાની એમને બેને એન્ગેજમેન્ટમાં કેતન અગ્રવાલ લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો ખાલી એન્ગેજમેન્ટમાં જ. તે સિવાય એને કેટલી ગિફ્ટો આપી. પણ એક વસ્તુ સમજવાની જરૂર છે આકાશ, કે ખાલી તમે પૈસાદાર હોય કે તમે હેન્ડસમ હોય તો તમે કોઈના દિલમાં ઉતરી જશે જરૂર નથી. સામેવાળા માણસનો શું પાસ્ટ તમારે જોવો જરૂરી છે. કે તમે આવી પેલા એ માણસના જીવનમાં કોઈ આવી નથી ગયું ને. સિયાએ ના જીવનમાં ચેતન ચૌધરી
પહેલેથી હતો જ તે. અને ચેતન ચૌધરીને સિયાને એવું કીધું કે મારે 3 વર્ષ જોઈએ સેટલ થવા માટે. 3 વર્ષ પહેલા તો હું તને લગ્ન નહીં કર્યું. અને સિયાના ફેમિલી વાળાએ કેતન અગ્રવાલની હારીની પરણે એ સગાઈ કરી દીધો. એટલે સિયાના મનમાં પેલો એક જ વિચાર આવ્યો કે હું અને ચેતન એમાં વચ્ચે આ કાંટો છે. જો આ નો આવ્યો ને સારો, અમારી જિંદગી હાલત જ તે. એટલે આ કાંટાને મારે દૂર કરવો છે. એટલે મર્ડર એટલા માટે કર્યું કે આ અમારા બે વચ્ચે આ એક કાંટો બની ગયો. હકીકતમાં કેતનનો કોઈ વાંક નથી, કેતનને ખબર નથી. સીઆઈ ની યાર હસી બોલીને વાત કરે, બધું વાત કરે, પણ કેતનની એક જે કહેવાય ને કે એને સમજવામાં ભૂલ થઈ, એના હિસાબે આ આખી રામ કહાણી થઈ ગઈ. અને આવી ટોક્સ અને ડેન્જર્સ માણસને તમે ઓળખી કેવી રીતે છો? આના માટે તમારે ડાર્ક સાયકોલોજી આપણે જે કે આપણે એક અગાઉ પોડકાસ્ટ થઈ ગયું સાગર આપણે કીધેલું, એમાંથી ઘણી બધી વસ્તુઓ જે સમજ્યા છે આપણે, હું મારા જીવનમાંથી જે સમજ્યો વાંચ્યો છું એ પ્રમાણે એક તો પેલી વસ્તુ છે કે જે માણસ તમારે જેનું, ખાસ કરીને આપણે સીએની વાત કરી, કોઈ માણસ તમારા જીવનમાં આવ્યો હોય એટલે તમારે એનું બિહેવિયર જોવાનું કે માણસનું બિહેવિયર કેવું છે. ખાસ કરીને જ્યારે તમે નજીક હોય ત્યારે તમારા પાસે ફોન ને છુપાવવાનો પ્રયત્ન કરતો, માન લો કે અત્યારે હું કોઈ ફોન મારો જોતો હોય, આપણે બે કોઈ રિલેશનમાં હોય, તો તું હોય તો કોઈ છોકરા રિલેશનમાં કોઈ જોતો હોય અને અચાનક એ ફોન છુપાડવાની વાત બની શકે, એના પર્સનલ મેસેજ જે ફ્રેન્ડ હોય જેને, પણ એટલું બધું છુપાવવાની વાત નથી આવતું ને. કદાચ હું સહજ હોય તો કદાચ મારો વાઈફ હોય કોઈ પણ, હું કોઈ મારા ફ્રેન્ડ સાથે વાત કરું, અથવા કોઈ છોકરી તો કે મારા ફ્રેન્ડ સાથે વાત કરું, જો કઈ હોય નહીં તો. એક વસ્તુ શંકાસ્પદ બિહેવિયર માણસનું એ જોવું પડે. ઘણા અમે રીલોમાં એવું જોયું કે એ બતાવે કે છોકરા છોકરી બેઠા, એમાં છોકરો ભૂલથી ડ્રિંકનો ગ્લાસ લેવા જાય, છોકરો તો ફોન લઈ લે, છોકરો તો ઉપર જોઈ જાય, કારણ કે છોકરો સમજી ગયો કે આ છોકરી નહીં સમજે, હું એને ફોન લેવા જાઉં છું, એના ફોનમાં નક્કી કંઈક છે. આપણે ઘણી વાર એવું છોકરીને કઈ, છોકરા એમ આપણને એમ કહે તમે આવું કરતા છો, છોકરી કહે લે મારો ફોન, તારો ફોન મને દે, તો ના તો આપણે કે હાલો આપણે માતાજીને દેવું પડી, તો કે તોય ના. શંકાસ્પદ ઓલું છે. એટલે જે ટ્રાન્સપેરન્ટ હશે તો હંમેશા ટ્રાન્સપેરન્ટ રહેવાનું જ છે. પેલા એક શંકાસ્પદ આવે, તમારે એની હિલચાલ જોવાની, એની આંખું જોવાની. કે તમને ને માણસ અમુક વાર તમને સ્માઇલ કરીને વાત કરતો હોય, પણ તમે જોવો કે આ ખંધુ હશે, સાચું નથી હસતો, એની સ્માઇલ બધી. બીજી વસ્તુ કે જયારે છોકરા છોકરી રિલેશનમાં આવે તો છોકરાનું ખાસ સલાહ આપો, અત્યારે મર્ડર જે થઈ રહ્યા કે છોકરી છોકરા બેને, તો તમારે હે ને કોઈ નાના માણસનું અપમાન કરી જવાનું. દાખલા તરીકે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા, કોઈ વેટર ભડકી જવાનું, કે કોઈ વૃદ્ધ હોય ગઈઢા હોય ભડકી જવાનું, તો જે તમારું પાર્ટનર એમ કે છે એવું ન કરાય. જો એ છોકરી કે છોકરો હશે તો સમજી લેવાનું કે આ કપાતર છે, ટોક્સિક માણસ છે, આને બીજાને પીડા ના આપવામાં મજા આવે, આ પોતે જ પોતાની જાતને શ્રેષ્ઠ સમજે, અને દિલમાં ફિલિંગ્સ જેવું તત્વ છે નહીં. બીજી વસ્તુ કે તમારી કોઈ ખરાબ આદત હોય, તરત એક સિગરેટ કાઢી લી, ડ્રિંક કાઢી લી, જે નોર્મલ કરતા નોર્મલ છે, બરોબર, પણ તમારું એક્સેસ થતું હોય તો તમારો પાર્ટનર તમને કહે કે આ ભાઈ આદત બહુ સારી નથી, છોડી દેજો, અત્યારે ભલે જતો હોય તો કાં તો એની લિમિટ લેજે, તો એમ કે ના તમે જીકે રાખો. સમજી લો કે આને મારી યારે જાદુ અટેચમેન્ટ છે નહીં, મારા પૈસા કે રૂતબા હે, બાકી હું ખોટા રસ્તે જઉં છું ને તો મને રોકશે નહીં, આને મારી જરૂર છે પણ મારા પૈસા રૂતબાની જરૂર છે, મારી જરૂર નથી. એક આનાથી ખબર પડે. ત્રીજી વસ્તુ છે કે ફેક સિમ્પથી. ફેક સિમ્પથીમાં શું કે અમુક વાર કેવું થાય, છોકરા છોકરા રિલેશનમાં આવે ને ત્યારે આઈ લવ યુ, આઈ મિસ યુ, આ બધા શબ્દોનો બહુ ઉપયોગ થાય, બરોબર, ખાસ કરીને. પછી એમ કહે કે તું એક કામ કરજે ને, મારે કામ છે આવજે, સોરી આજે તો છે ને હું જરાક બીજી છું, આમ છું, ફેમ છું, પેલાનું સમજી આનું આઈ લવ યુ છે ને એ ખાલી પાણીમાં બે જવાનું. એટલે ફેક સિમ્પથી અથવા ફેક લવ તમે કીધું, આના પરથી ખબર પડે. આ અમુક અમુક એવા લક્ષણો છે, એના પરથી આપણે સમજી શકીએ કે આ માણસ થોડોક ટોક્સિક છે, આનાથી દૂર રહેવાની જરૂર. બીજી વસ્તુ કે તમે ગમે તે રિલેશનમાં આવો ને, ખાસ સલાહ છોકરાઓની કે તમે તમારા ફ્રેન્ડને તમારું સર્કલ લઈને મૂકશો નહીં. તમે સામેવાળા માણસને આખું સેન્ટર ન બનાવે જિંદગીનું, કારણ કે તમને ક્યાં લઈ જશે ને ક્યાં પૂરું કરી નાખશે ને કે ખબર નહીં પડે, આઈડિયા નથી. અહીં તમારા ફ્રેન્ડને ખબર હોય છે કે આજ તું તમારા ઓલા લોનાવાલા જવાનું છું, તો એ કહે છે કાં ભાઈ અત્યારે કેમ અચાનક લોનાવાલા વરસાદ પડે, અત્યારે લોનાવાલાનું શું હોય, પછી રાખજે ને, અત્યારે ભાભી તને કેમ લોનાવાલા લઈ જવાનું કે.
અને પહોંચતો ભાઈ એનો ભાઈબંધ ફોન કા ભાઈ પહોંચ્યો ક્યાં હું મજા હાલે હે ને ભાઈબંધને ખબર હોય તો ભાઈબંધ ફોન કરે ને ભાઈબંધને ખબર નથી ભાઈબંધ ફોન કરે શું ફોન કરે? અહીં તો ઘડો લાડવો થઈ ગયો કેતન અગ્રવાલનો હા. ભાઈબંધને રટે લાશ આવે તો ખબર પડે કેતન અગ્રવાલ આવ્યો ઓલા એ પહોંચી ગયો કે કા ભાઈ પહોંચી ગયો ભાભી યાર મજા હાલે હે ટિંગલ કરેશ ગિફ્ટ આપી ભાભીને શું કરેશ ફલાણો ઢેમકું ઓલે એમ કે મૂક નહીં યાર ભલામણ અમને પ્રાઇવેસી કરે વળી પાછો ફરતી ફોન કરે ક્યાં છો શું કર્યું કેટલે પહોંચ્યું ક્યાં આવેલું એટલે એક Friends circle લોકેશન મળતું રહે કે હા પણ છોકરી જે ટોક્સિક હોય ને આવી એ તમને પેલા સંબંધ તોડાવશે બધા તમારા ભાઈબંધને હારો ન લાગતો કારણ કે તમારે પાસે હેલ્પ માગે આમ છે ને તેમ છે ઓલપા માની લે આ સાચી વસ્તુ હા એ જાઓ તો મૂકો મૂકી દો તો કેસ તો મૂકી દઈએ આપણે સમજો બધા જ અલગ પાડ છે અને એને કદાચ ઓલો કોની સંબંધ ખરાબ થયો ને આપણે કહીએ કે તારે ઓને એ છે જેવો મારો કઈ નામ નતો એ હતો જ આવો એ હતી જ આવી એના આપણે તોડી બેવાનું એટલે આવા ટોક્સિક પીપલ હોય પોતાનો કોઈ દી એને મોટા એવું નહીં સાંભળો કે હા એ વખતે મારો વાંક હતો જે સારો માણસ હતો ને કદાચ એને પોતાનો વાંક સ્વીકારી લે. 5 માણસ સાથે બગડ્યો છે ને તો એમ કહે છે કે આ લોચા પડે તો એમાં મારો વાંક હતો હા. મારો આટલો વાંક હતો હા ઓલોનો વાંકે નથી ગોલીનો વાંકે નથી મારો આટલો વાંક હતો તો આ સારા માની ટોક્સિક માણસ ક્યારે સ્વીકારે નહીં હું તો કઈ કરતી જ નથી હું તો કઈ કરતો જ નથી બધું સામેવાળા જ કરે છે. પછી કહેવાય છે કે સંબંધમાં બધું બંધ થઈ જાય પછી સંબંધ ધીમે ધીમે મરી જતો હોય છે. સંબંધ ધીમે ધીમે મરી જતો હોય છે એનું કારણ શું છે મરી જતો એના કરતા આપણે એમ કહીએ કે કદાચ તમે કોઈ વ્યક્તિનો યાદ નથી મળતી તમે કદાચ કોઈ વ્યક્તિના નંબર ડિલીટ કરી નાખો કોઈના ફોટા ડિલીટ કરી નાખો એની બ્લોકમાં નાખી દો પણ તોય માણસ તમને યાદ રહી જાય એનું કારણ શું છે કે તમે વ્યક્તિનું બહારની દુનિયામાંથી તમે બધું ડિલીટ કર્યું ફોટા બહારની દુનિયામાં છે નંબર બહારની દુનિયામાં છે એને તમે બ્લોક કર્યો એ બહારની દુનિયા છે મોબાઈલ છે કે જે છે તો ફોટા હોય તો ફોટા પણ તમે એ માણસ સાથે જે પળ વિતાવી છે ને એ તમારા હૃદયના એક ખૂણામાં સ્ટોર થયેલી છે તમે એ નહીં ભૂલી શકો ફોર એક્ઝામ્પલ તને કહું કે કોઈ સારી જગ્યા માનો તમે કોઈ તમારા પાત્ર સાથે ચા કે કોફી પીધી હોય તમે જ્યારે એ જગ્યાએ જશો ત્યારે તમને યાદ આવશે અથવા કોઈ એવું વાતાવરણ હોય અને ત્યારે તમે એની સાથે ચાય કે કોફી કઈ પીધી હોય ત્યારે તને કોઈ નામ કહે છે કે લો આકાશભાઈ ચાય પીવો તરત પેલા એ યાદ આવશે કારણ કે એ તમે એની સાથે યાદ વણાયેલી છે એ મોમેન્ટમાં તમે જે ફીલ કર્યું હતું એની સાથે એ તમારા દિલમાં છપાઈ ગયું છે એ થોડીક યાદો ધૂંધળી થશે સંબંધ ધીમે ધીમે એમ લાગે તમને કે તમે કોઈ સંબંધ ધીમે ધીમે ભૂસાય તમને લાગે સંબંધ ભૂસાઈ ગયો ધીમે ધીમે પણ યાદો ક્યારે ન ભૂસાય તમે યાદોમાંથી મુક્ત ન શકો યાદો કાયમ રહેશે સીધી વસ્તુ છે કે તમે લાગણીનું જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને એ એટલી યાદો મજબૂત રહેવાની તમે એની સાથે જેટલા અટેચ થયા હોય જેટલા કમિટમેન્ટ તમે કર્યા હોય જેટલા તમારી લાગણી કે સમયનું એનર્જીનું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની પાછળ એ તમને એટલું યાદ રહેશે સીધી હોવાથી. હવે એક લાસ્ટ પ્રશ્ન એવો છે કે છોકરો હોય કે છોકરી એકબીજાને સાચો પ્રેમ કરે છે એવું ખબર કેવી રીતે પડે? જો આમાં એવી વસ્તુ છે કે આપણે જયારે સાચો પ્રેમની વાત કરીએ ને ત્યારે મને હસવું એટલા માટે આવે કે સાચો હોય ને તો જ પ્રેમ કહેવાય કારણ કે સોનું સાચું હોય તો સોનું કહેવાય તો બગસરું કહેવાય તો સાચો હોય તો પ્રેમ કહેવાય બાકી વેમ કહેવાય કાં તો લફડા કહેવાય કાં તમે જે કોઈ કહેવાય બાકી પ્રેમ હોય એ સાચો હોય તો સાચો પ્રેમ કહેવાય. સાચો પ્રેમ ક્યારે કહેવાય કે અમુક કેમ કે કઈ અપેક્ષા ને એવું બને જ નહીં. તમે કોઈને પ્રેમ કરો ત્યારે તમે એને કહેશો કે ભાઈ મને તારા અવાજ સાંભળવાનું બહુ મન થયું તારો વોઇસ મોકલ કા મને કોલ કર કા મને મળવા આવ મને હક કર અથવા મને કિસ કર કે અથવા તમે જે કરો સામે વાળું પાત્ર કરતા અનકમ્ફર્ટેબલ હોય તમને કહે કે ના સોરી હું આમાંથી કઈ નહીં કરી શકું તો તમે કહો વાંધો નહીં તોય હું તારી સાથે રહીશ. આને કહેવાય અનકન્ડિશનલ લવ. અનકન્ડિશનલ એટલે કોઈ શરત નહીં. હવે નિસ્વાર્થ પ્રેમ કહેવાય. હવે જો ખાલી એટ્રેક્શન હોય છે ને તો કે તો યાર તું મળવાનો તો મારે તારું શું કામ છે? છોકરી કે તું યાર મને આટલી ગિફ્ટ નો આઈફોન નો લે તો મારે તારું શું કામ છે? મને આઈફોન દેવા વાળા કેટલે પડ્યા? તું યાર મારો બર્થડે ઉપર નો આવ તો મારે તારું શું કામ છે? મારે કેટલે પડ્યા? એક કન્ડિશન થઈ ગઈ. તમે આમ કરશો તો જ આપણો સંબંધ રહેશે. ઓલો અનકન્ડિશનલ લવ કઈ કોઈ શરત નહીં. હા કમિટમેન્ટ ખરું. કમિટમેન્ટ કેવું વાયદો કે હું તારી સાથે હંમેશા રહીશ તને હંમેશા યાદ રાખીશ તું જ્યારે યાદ કરીશ હું તને હોકારો આપીશ. બરોબર. આ કમિટમેન્ટ છે પણ કોઈ અપેક્ષા નથી. અનકન્ડિશનલ કોઈ શરત પણ બંધેલ નથી. ઓલું તો કહેવાય કે
તું યાર આવ ને મને યાર મળવા આવ ને આવ ને આવ ને, વરસાદ પડે ને મજા આવે ને આમ ને તેમ ને, એમ કેમ હાલે તું ના પાડતો, તો એ અપેક્ષા બંધ થઈ ગઈ. તું ન આવતો તો તારામાં શું લેવાનું ને, આવી ફલાણું ઢોકણું, તું તો આવી શું હાવ ને, છોકરી કે તું તો હાવ આવો છો ને. ખોટો પ્રેમ. સાચો પ્રેમ અનકન્ડિશનલ. અપેક્ષા એવું હોય ચોક્કસ આપણે જેની સાથે પ્રેમ કરી છે એની સાથે અપેક્ષા રહેવાની જ તે. આપણા મા બાપની આપણી અપેક્ષા શું હોય કે આપણે પ્રેમ કરતા હોય કે આ છોકરો આગળ વધે, મારું નામ થાય. નામ તો એમનું થવાનું હોય ને કે આપણા નામ. 100%. એટલી અપેક્ષા હોય, એમાં સ્વાર્થ નથી. અપેક્ષા ખાલી એટલી હોય હા કે કદાચ છોકરો મોટો એની છોકરાના મા બાપને ન રાખતો હોય ને તોય મા બાપ ન કહે કે ના, છોકરો ખરાબ, ભલે વિશે ભગવાન રાજી કરે, ભગવાન સુખી રાખે. પણ અપેક્ષા એમ દરેક સંબંધમાં હોય, પ્રેમમાં અપેક્ષા તો હોય જ તે. તમે કોઈ છોકરો છોકરીને પ્રેમ કરતા હોય તો અપેક્ષા તો એટલી હોય જ તે કે તમને કોઈ વાર કોલ કરીને તમને પૂછે કે કેમ છો કેમ નહીં, તમને કોઈ વાર મળવા આવે, તમને કોઈ વાર વોઇસ મોકલે. અપેક્ષા છે પણ કન્ડિશન નથી હા કે તું આમ કરીશ તો જ તે મારો પ્રેમ રહેશે, હા, પ્રેમ રહેશે. બાકી નહીં ભાઈ, બાકી ટાઈટ ટાઈટ બાય બાય આવજો, એવું નહીં. આને અનકન્ડિશનલ લવ કહેવાય, આને કહેવાય સાચો પ્રેમ.